નમસ્કાર મિત્રો, અમદાવાદમાં ગઈકાલે નારણપુરાના વરદાન ટાવરમાં એક દુકાન અને ઘર બંને ભેગું હતું. એની અંદર આગ લાગી અને 4 વ્યક્તિ ગુંગળાઈને મૃત્યુ પામી. મૃત્યુ પામવાનું કારણ એક જ હતું કે હવાની અવર જવર કંઈ હતી નહીં. એના હિસાબે આ બનાવ બન્યો. આ વરદાન ટાવર આખું ગેરકાયદેસર બનાવેલું, જે આજના નારણપુરાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનો એમાં હિસ્સો હતો, તે ભાગીદાર હતો. 2016માં આ ટાવરને કાયદેસર બનાવ્યું ઇમ્પેક્ટ ફી ભરીને. હવે મારે ગુજરાતની જનતાને એક પ્રશ્ન પૂછવો છે કે શું આપણે એટલા આંધળા, બહેરા અને મગજ વગરના થઈ ચૂક્યા છીએ કે આપણે આવી વ્યક્તિઓને વોટ આપીને આપણા ધારાસભ્ય બનાવીએ છીએ? સાબરમતીના એક પહેલાં ધારાસભ્ય રહી ચૂકેલા, અત્યારે ફરી ચૂંટાયા છે, અરવિંદભાઈ પટેલ. તેમને પણ 2 મોટા ફ્લેટો બનાવ્યા છે મિલિટરી કેમ્પની બાજુમાં, કે જે મિલિટરીને નડે. ગેરકાયદેસર ફ્લેટ એમને ઊભા કરી દીધા છે. ધારાસભ્યો હોવા છતાં એમને ફરી આપણે 68,000 વોટે જીતાડી દીધા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતમાં સૌથી વધુ વોટો 1,70,000 વોટથી જીતાડી દીધા છે. આ જનતા શું કરી રહી છે મને સમજણ નથી પડતી. હું ભાજપ કે કોંગ્રેસ વતી એવું કશું બોલવા નથી માંગતો, પણ જે ધારાસભ્યો બિલકુલ લો કેટેગરીના છે, કે જેમને સમાજને કંઈ આપ્યું નથી, સમાજ પાસેથી લઈ જ લીધું છે, એવી વ્યક્તિને જનતા વોટ કઈ રીતે આપે છે? ભાવનગરથી પુરુષોત્તમ સોલંકી છે, 12 મહિનામાં 8 થી 9 મહિના ખાટલામાં પડ્યા રહે છે. પંચમહાલ જિલ્લામાંથી જેઠાભાઈ ભરવાડ આવે છે. અહીંયા નારણપુરાથી ભવાનભાઈ ભરવાડ છે, તે ધારાસભ્ય નથી, પણ એમની દાદાગીરી, વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવાર, બાબુભાઈ બોખીરિયા પરિવાર, કાંતિભાઈ અમૃતિયા પરિવાર, આ લોકો પોતાની જાતને કઈ રીતના સમાજ સેવાના વ્યક્તિઓ બતાવે છે મને તો કંઈ સમજણ પડતી નથી. આપણે રાજકોટમાંથી ઇન્દ્રનીલ રાજગુરુ, કે જે લોકોની છાપ ભાઈ અને ડોન તરીકેની છે, તે લોકોને જનતા કઈ રીતે વોટ આપે છે, સહકાર આપે છે અને તેમને સામાજિક કામ કરતા અગ્રણીઓ ગણે છે. ગુજરાતની જનતા ચેતી જાઓ. આપણી આજની અંદરખાનાની કન્ડિશન યુપી બિહાર કરતાં ભયંકર છે. ગુજરાતમાં 15% પબ્લિક યેન કેન પ્રકારે 3%થી માસિક 10%, 15% સુધી વ્યાજ ભરતી થઈ ગઈ છે. મહિનાનું વ્યાજ 3% લેખે ગણો તો વર્ષનું 36%, 15% લેખે ગણો તો વર્ષનું 180%, 10% લેખે ગણો તો વર્ષનું 120% વ્યાજ ભરે છે. તે લોકોના અપહરણ થાય છે, તે લોકોના મૃત્યુ થાય છે. કેટલા ખરાબ બનાવો બને છે, તો જનતા કેમ ચેતતી નથી? મારો તમને આ એક જ સંદેશો છે કે તમે આવી વ્યક્તિઓથી ગભરાવ નહીં, બિયાવ નહીં. તેમની પાસે પણ 2 હાથ, 2 પગ, 2 આંખો, 2 કાન, 2 અને નાક અને મોં છે. એમની કંઈ જીગર અલગથી નથી આવતી. તમે જેટલા આ લોકોથી ગભરાશો એટલા તમને આ લોકો હેરાન કરી નાખશે. તમે કાયદાકીય રીતે કોર્ટમાં જાઓ, એમના વિરુદ્ધ અરજીઓ કરો અને કંઈક કરો, નહીં તો જનતા દિવસે દિવસે માય કાંગલી થતી જશે. મારી વાત માનો, કોઈનાથી ડરો નહીં. આ દૂષણ દિવસે દિવસે એટલું પેસતું જાય છે. રાજકારણીઓ આનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં એક કથાકાર છે, પહેલાં જે આમ એમને આપણે સારી નજરથી જોતા હતા, પણ એ પણ એટલી હલકી કક્ષા પર ઉતરી ગયા છે કે તેમની કથા કરતી વખતે એક પાર્ટીનો સંદેશો આપે છે. આ નિમ્ન કક્ષા એ લોકો પહોંચી ગયા છે. તે લોકોને ખુલ્લા પાડો અને એમનાથી ગભરાવ નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ.